આજે ભલે અમે તમારી નજર સામે નથી, પણ તમારા દરેકના હૃદયમાં અને આ ઘરના વાતાવરણમાં અમારો વાસ છે. આજે આ દિવસે અમને મન થયું કે લાવો અમારા વહાલા સંતાનો સાથે થોડી વાત કરીએ અને તેમને આશીર્વાદ આપીએ. રેખા, કેમ છે બેટા? મજામાં ને? રમણીકની નોકરી તો હવે પૂરી થઈ ગઈ હશે અને તારે પણ હવે થોડો જ સમય બાકી રહ્યો હશે. ભગવાનના આશીર્વાદથી હવે તો તારા ઘરે પણ છોકરાના છોકરા આવી ગયા છે અને તું પણ હવે બા બની ગઈ છો. હર્ષિત, આકાશ, પાયલ, સેજલ અને માનને અમારી યાદ આપજે અને જય શ્રી કૃષ્ણ કહેજે. જસુ દીકરી, કેમ છે? તારા પગનો દુખાવો હવે કેવું છે? હવે સારું છે ને? રવજી કુમાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તમે પણ મજામાં હશો. તમારે ત્યાં તો હવે છોકરાના છોકરા પણ મોટા થઈ ગયા હશે. ભાવેશ અને ભાવિકાને અમારી યાદ આપજો અને રામ રામ કહેજો. મગન દીકરા, કેમ છે? તબિયત સારી છે ને? ઉંમરના લીધે હવે તારી તબિયત ઘણીવાર સાથ નથી આપતી, તો તારું ધ્યાન રાખજે. મૂંઝાતો નહીં, હું હંમેશા તારી સાથે જ છું. કૌશલ્યાને અમારી યાદ આપજે અને જય શ્રી કૃષ્ણ કહેજે. કરણ અને પ્રિયા હવે જીવનના બીજા ચરણમાં પગ મૂકી રહ્યા છે, ત્યારે અમારા બંને તરફથી તેમને ખૂબ આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ કાંતિ, મજામાં ને? તું અને મનીષા પણ હવે દાદા દાદી બની ગયા છો. અમારા વતી ધનુષને ખૂબ વહાલ આપજે. મીત અને માનસીને પણ રામ રામ કહેજે. અને પેલો હિત, જે જમવામાં આટલો ચાયગલો થતો હતો, એ આજે છેક કેનેડા પહોંચી ગયો છે. એ જાણીને અમને બહુ ખુશી થઈ. અમારા આ બંને સાંતા અને બાંતા તરફથી તેને જય શ્રી કૃષ્ણ કહેજે. મુક્તા, તને એમ થશે કે હું તને ભૂલી ગયો? ના રે ના, તને તો સૌથી વધુ આશીર્વાદ આપવા માટે છેલ્લે રાખી છે. આ વર્ષે મીતના લગ્ન છે, એ જાણીને અમને બહુ આનંદ થયો. ભલે અમે આ પ્રસંગમાં રૂબરૂ હાજર નથી, પણ તું મૂંઝાતી નહીં. અમારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. મીતને એના નાના નાની વતી લગ્નની ખૂબ શુભકામનાઓ અને જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ. વલ્લભકુમારની તબિયત સારી નથી રહેતી, તો તેમનું ધ્યાન રાખજો અને તેમને પણ અમારી યાદ આપજો. તમને એમ થતું હશે કે અમને આ બધી કેવી રીતે ખબર? તો સાંભળો, આપણો શિવાંશ અને ચિંતન છે ને, એ બંને અમને રોજ બધી ખબર આપે છે. રોજ સાંજે જ્યારે દીવાબત્તી થાય છે, ત્યારે એ બંને અમારી સાથે વાતો કરે છે. ચિંતન દીવાબત્તી સમયે શિવાંશને અમારી સાથે વિતાવેલી વાતો કરે છે અને શિવાંશે ભલે અમને જોયા નથી, પણ ચિંતન એને રોજ અમારો અહેસાસ કરાવે છે. અને કિંજલ બેટા, તને પણ અમારા જય શ્રી કૃષ્ણ. છેલ્લે જસુ, રેખા, મગન, કાંતિ, આ મુક્તાના ઘરે છેલ્લો પ્રસંગ છે, એટલે અમારી એક જ આશા છે કે તમે બધા ભાઈ બહેનો હળીમળીને રહેજો, સંપીને રહેજો અને આનંદ કરજો. અમે ત્યાં હાજર નથી એની કમી મહેસૂસ ન કરતા. અમે આશીર્વાદ બનીને તમારી પાસે જ છીએ. બધા રાજી ખુશીથી રહેજો અને મજા કરજો. સૌને અમારા ખૂબ આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.